નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ હંમેશા સત્ય ધર્મના રક્ષણ માટે, શાશ્વત ધર્મના રક્ષણ માટે બિંદાસ વાતો મૂકતું હોય છે. સિયા રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. એ મૂળ પરંપરા, એ સનાતની પરંપરાની સાથે બોલ જગતગુરુ રામાનંદાચાર્ય ભગવાન કી જય. જગતગુરુ રામાનંદાચાર્ય ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. કે મૂળમાં સનાતનના મૂળમાં કોણ છે? જો મારા સાધુ જ ન હોત તો સનાતન ન બચત. વ્યક્તિકરણ ક્યારેય ન થાય. જગતમાં સાધુ જ ન હોત તો સાધુ જ જગતનો શણગાર છે. અપ્રમેય મન ગમ જેમ રામજી છે, પ્રમેયોથી માપી ન શકાય એવો અમારો રામ છે. એ રામનો વિગ્રહવાન સાધુ એનું સ્વરૂપ છે. સાધુ જ પરમાત્માની દેહ છે. અને ધર્મ રક્ષણ માટે, જેથી ધર્મની માટે ધરવું હોય માથું, તેથી આવે દોડામ દોડ. આવા તો કોક જ હોય ને, બાકી તો લાખો ને કરોડો હોય. હાટારે સંતોની જયારે વ્યાખ્યા કરવામાં આવી ત્યારે પીપળીમાંથી એક વ્યાખ્યા નીકળી કે હાટારે સંતોની માટે ભક્તિના મૂળ. ધર્મની હાટું જેથી દેવું હોય માથું, તેથી તો કે બીજા ઘરે હતાઈ જાય. એને સમાજની બીક લાગે, એને આક્ષેપોની બીક લાગે. સારું સારું હોય ત્યારે જ આવે, હાર ફેરવા જાય. એવું નહીં, મારો સાધુ ક્યારે આવે કે ધર્મની માટે જેથી ધરવું હોય માથું, તેથી આવે દોડામ દોડ. એવા નુરીજન મુજા લખને પ્યારા, બીજા તો લાખ ને કરો. પણ નિંદા પરાઈ જેને નટારી લાગે ને સમરે સી રણછોડ. સાધુનું એક કર્તવ્ય છે. આજે આપણે ખાતરીપૂર્વક જગતગુરુ ભગવાન અને રાજેન્દ્રદાસજી બાવાને આપણે કહેશું કે બાવાજી, તમે જે પદવીથી અમને આભૂષિત કરો છો, જે પદવીથી અમને ભૂષિત કરો છો, એ પદવીની અમે ગરિમાને જાળવશું સર. સાધુ બસ એની ડિગ્રીને જાળવીને હાથવીને નહીં સાહેબ. સાધુ સર્જક છે, સંસ્કારોનું સર્જક છે. અને સાધુતા એ છે દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, સુજાન. એ તે લક્ષણ સાધુ કે કહે કબીર તું જાન. કબીરદાસજી કહે છે આ દેશનો સાધુ કેવો હોવો જોઈએ? તો સાધુ એ છે સાહેબ જે ગરિમાને જાળવી રાખે અને પોતાની સંપ્રદાયને કાયમ માટે વફાદાર રહે છે.